રામગીરી મહારાજની ઇસ્લામ અને પૈગંબર વિશે વાંધાજનક ટિપ્પણી. રામગીરી મહારાજની પૈગંબર મોહમ્મદ સાહેબ અને ઇસ્લામ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણીને લઈને મુસ્લિમ સમુદાયમાં રોષ વધતો જોવા મળી રહ્યો છે. દાહોદના મુસ્લિમ સમાજે કહ્યું, અમારા પૈગંબર મોહમ્મદ સાહેબના સન્માનમાં ઉદ્ધતાઈ કોઈ પણ કિંમતે સહન કરવામાં આવશે નહીં. અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે ગંગાગીરી મહારાજની તાત્કાલિક અટકાયત કરવામાં આવે. તમને જણાવી દઈએ કે રામગીરી મહારાજે નાસિક જિલ્લાના સિન્નર તાલુકાના શાહ પંચાલે ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ઇસ્લામ ધર્મના પૈગંબર, તેમની પત્ની અને ઇસ્લામ ધર્મ ઉપર કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમાં તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. મુસ્લિમ સમાજે આવેદન આપતા દરમિયાન જણાવ્યું હતું કે માત્ર ભારતીય મુસ્લિમો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના મુસ્લિમો પૈગંબર મોહમ્મદ સાહેબના સન્માનમાં કોઈ પણ પ્રકારની ગુસ્તાખી સહન કરશે નહીં. આરોપી મહારાજ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં FIR નોંધવામાં આવી છે પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નથી. ત્યારે આજરોજ દાહોદના મુસ્લિમ સમાજના દરેક તબક્કાના લોકો DSP કચેરી ખાતે ભેગા થયા હતા અને રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર સુપ્રત કરી અને કોઈપણ ધર્મની કથિત રીતે ટિપ્પણી કરતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને રામગીરી મહારાજ દ્વારા મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સિન્નર તાલુકાના શાહ પંચાલે ગામમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કરેલી ઇસ્લામ ધર્મ અને પૈગંબર સાહેબ અને તેમની પત્ની સામે કરેલી કથિત ટિપ્પણી વિશે તેમની સામે કરેલી FIR મુજબ તેમની ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર દાહોદની DSP કચેરી ખાતે આપવામાં આવ્યું હતું. जैसा कि आप सबको मालूम है कि हिंदुस्तान की जो तहज़ीब कल्चर है शुरू से गंगी जमनी तहज़ीब चली आ रही है. इस मुल्क हिंदुस्तान में मुसलमान भी है, हिंदू भी है, जैन भी है, सिख ईसाई सब है. सभी इसी गंगी जमनी तहज़ीब में जीवन गुजारते हुए चले आ रहे हैं. लेकिन आए दिनों ये देखने में आता है कि कोई ना कोई उठता है सरपसंद अनासिर, असामाजिक तत्व और पैगंबर इस्लाम और इस्लाम को हदफ बनाता है. अभी हालिया दिनों में महंत रामगिरी महाराज ने हमारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम की शान अक़दस में गुस्ताखी करके पूरे देश का माहौल ख़राब कर रखा है. आपको पता होना चाहिए कि हम ताजदार कायनात सल्लल्लाहु ताला अलैहि वसल्लम को सबसे ज़्यादा मानते हैं, चाहते हैं और उन्हें जानते हैं. सब कुछ उन पर अपना कुर्बान करते हैं. महंत रामगिरी महाराज ने हुज़ूर नबी अकरम सल्लल्लाहु ताला अलैहि वसल्लम की शान अक़दस में आपत्तिजनक शब्द का उपयोग करके, विवादित टिप्पणी करके करोड़ों मुसलमानों की धार्मिक भावनाओं को ठेस पहुँचाई है. इसीलिए हम हुकूमत वक्त से ये अपील करते हैं कि ऐसे व्यक्ति को, ऐसे शख्स को फ़ौरन गिरफ़्तार किया जाए और मुल्की कानून के मुताबिक इसे कड़ी से कड़ी सज़ा दी जाए ताकि आइंदा कोई ऐसा व्यक्ति, ऐसा शख्स न उठे और पैगंबर इस्लाम सल्लल्लाहु ताला अलैहि वसल्लम की शान अक़दस में गुस्ताखी न करे.